મને તો ફાવતું જ નહીં પણ શું કરવાનું. અને આ મારો હારો હવારવાનો રખડવા ગયો છે એટલે લોકોનો ઓટલો એ બેસી ગયો છે પણ એ હોય આવે ના. અલ્યા નાથા, અલ્યા ઓ નાથા, ઓ મારા હાહરા ચોમ બજો છું આઈને આગળ. આ તારી માને ચાનો હંચેલ કરો છું પણ મય ખોરકતું જ નહીં તો કરવાનું શું તાર ખાવાનું નહીં લે? ખાવાનું પણ યાર મન આ બધું ના ફાવે ને. ચમ ના ફાવે? તો ફાવતું છે મને. તા તું શું ખાઈશ? હા નહીં તમે તું ખાઈ શું લે? ના રોટલા ગળ્યા છે. તને ખબર નહીં પડતી આપણે સોણકો ખાવ આપણે ઊની થોતા આવજે ને આપણે તને ખવડાવવા છું. મારે તો આ કશું હરગાવતો મને ફાવતું નહીં. હરગાવતા નહીં ફાવતું મારા હાહરા. આયા રોટલા ખાવા સમજણ પડતી નહીં ને આગળ મારી ચેડે પડ્યા છે. હું મારો એકલો બનાવીને ખાઈ લઉં છું. તું આવીને આપણે તને ખવડાવો છું, તને ફાયદો ખવડાવો છું. બરાબર ફાયદો ખાવા આવ્યા છે. અહીંયા આગળ જોર બગતા આગળ બધું કરતો હોય અને મારો હાહરો છે ને કશું માનતો જ નહીં. મને રોટલા ગળાવતા આવડે છે ને મને કે દેવતા હરગાવ હું હરગાવતો છું. આપણે રખડતા મોણા મારે શું લેતા? મારે તો ખાવું નહીં કશું નહીં. આપણે તો આ હેડ્યા વડે આપણે કોઈ લેવા દેવાની બરોબર છે. આ આપણે તો હવે કોકના ઘેર ખાઈ લઈશું. આપણે કોઈ લેવા દેવા છે નહીં. આરો હારો ફર કરે છે અને આ બધું શું કરવાનું? આ તો બાપા કો ઓઢા રહીને તો એટલી બધી મગજ માર્યો છે ને તે આવા ને આવો સોનકો ખાવા પડે અને તમને જો ખબર છે આવા બધા આ તો મારે છે ને આ તો ખાવું પડે નહીં તો હું નો રહું. એ તો મારો હારો ખાઈ આવે જોન તો એમે શું છે બુડો થાચી જોશું ને કહું ભગવાનને હું તો કહું છું કે આવા બોંગડા મેનો રાખ્યો લોકો વાતો બહુ કરે. લાખો બોંગડો હોય જ. આ ચમે થોઈ ના મળે ને પેલા ચમે થોઈ હજુ ના મળે ને આવા રોટલા કડી ખાવાનું. આપણે બેટા આય તને ખવડાવું હો. તું ખાવા તને ખવડાવો છું. તને રોટલા ખવડાવો છું. રોટલા ખાવા આવેલા હટે ફરતા રોટલા ખાવા આવેલા. એવા શું જાણતા હશે એમના મનમાં? હા હવે રોટલો થયો છે બરાબર. આ તો બાજરીનો રોટલો અને બાજરીનો રોટલો એટલું બધી ખાવાની મજા આવે ને કે લાખો ભાઈ કટર ખાશે. પણ કહો આજે એવા શું ખાવાના છે નાથો ભાઈ? બરાબર ભચકાવા ગયેલા નાથો ભાઈ. જોન તો મારો હારો જોન તો ફોફો માર પણ નોમનો જો ઘેર ટકતો હોય તો અને આ હંચેલી થાચો શું પણ છે ને અને શું છે ને મારી ખેડે પડી છે આય નહીં હરકતી. એને શું કરવાનું હવે? આ બધું શું કરવાનું ને? એ મારો રોટલો થયો જબરો રોટલો. આ તો જબરી મુશારી માનો રોટલો છે. આ મુશારી માનો રોટલો ખાવા આવશે ને એટલે ખબર પડશે. હા રાગ આવ્યો છે આપણે. નાથાભાઈ તમે આવો ને બેટા. ખાય છે નાથોભાઈ? મેં તો જબરું ખાઈ લીધું. મેં મારા જાતે રોટલા બનાવીને ખાઈ લીધું છે. કોઈ ટેન્શન છે નહીં ભાઈ. આજે મારા બેટા તું આય તને ખવડાવું હો. જબરો દરાઈ ગયો અને જબરા રોટલા ભરીને દરાયો છું બાપા છે ને. આવો ચો પણ રખડતો છે હું એમ કહું છું. અલ્યા નાથા, અલ્યા ઓ નાથા, મારા હારો ચો જોશે કશું સમજ નહીં પડતી. હવારવાનો એને ખબર જ નહીં પડતી તેવો જુઓ છે ચો હું એમ કહું છું. શું કામ છે લાખા? આખો દાન શું લોહી પીવો છો? આખો દાન બોલાય એવું તાર શું કામ પડી જાય? ચાલો બોલાય ભચકા ના કરે ને તો મેલે તો આપણે હરખી થઈ જાય. ચમ નાશ કરો? શું છે એ બોલ ને. કોમ શું છે તે? તને ચારનો ખોરો છું. અલા પણ ફરવા ગયેલો યાર. મારે ફરવા ગયેલો ફર જ કરવું છે તાર. પણ કોમ શું છે એ કે પેલા? મારે કોમ છે પેલા બેંક વાળાનો નંબર ખોઈ લે. ખબર નહીં પડતી? આપણી જોડે 2-3 નંબર છે. આ વૈશાખ આવ્યો સમજાઈને પડતી નહીં. પણ શું કરવું છે તારે? મારે લોન પાડવી છે. હા તે આપણી જોડે 2-3 ફાઇનાન્સ વાળાનો નંબર છે. તમે બોલો ને કયા ફાઇનાન્સ? બે ત્રણ ફાઇનાન્સ વાળા વર્જ્યા છે. ફર કોઈ કહેનારું નહીં. લોન જોઈતી હોય તો નંબર લેતા ને તો આપણે મેલે છે કે આપણી જોડે આપું તો શું તે નંબર જોઈએ છે? આપું લાઈ નંબર કાઢ. લખો નંબર લખો. એક તો પાહા રીહાઈ મારા હારા ફોન લીધો છે પાહો. લે નંબર આલ મને તો સમજાય નહીં પડતી. નંબર લાશો અમે એડ કરેલો છે મારે જોવો પડશે. એડ કરેલો કરો પેલા નંબર લખો પેલા. મને આવડતું નહીં તું મને કરી આલ સમજાઈને પડે ના ને વેતવાણી રમેલા સડી શું તે. આ તમારો પેટર્ન તો ખોલો. પણ આ પેટા બેટા મને નહીં આવડતું. આ બધું ડાયરેક્ટ જ હોય બધું હુરું તમને બરોબર છે. લખી જીવો લો અને રખાઈ કરે ને હા લોકો ફરિયાદો લઈને આવે છે. મારું નામ આપી દેજો બરોબર છે? નાથિયાનું કે નાથાભાઈ નંબર આલ દે. આ તો પેલું બધું ઉપાય વાળું કામ થાય. હલો ભાઈ ચોથી બોલો છો? હલો એલકે ફાઇનાન્સમાં તમારું સ્વાગત છે. બોલો.
અલ્યો બુડો મારે લોન જોઈતેલી. બોલો ને લોન કેટલી જોઈએ એ બધું સબમિટ કરાવો પછી વાત કરો. અલ્યો બુડો 2-2.5 લાખ રૂપિયા મળે તો સારું. પેલું શું કે મારે સારું છે ને માંડ મેર પડ્યો છે તે લગ્નનું ગોઠવવાનું છે. બુડો મેર પાડ્યો ને લોનની. બરાબર છે. હવે લોન શેના માટે એ જોઈએ એ જણાવી દીધું, પણ તમે પ્રોપર્ટીમાં શું આપશો, અમે મોર્ગેજ શું કરાવશો એ કહી દો. ઓવે ભાઈ પ્રોપર્ટી તો માર જોડે શું હોય, માર જોડે કશું છે ને પેલું આધાર કરે એ છે. આધાર કાર્ડ, પાન કાર્ડ એ કેવું આવે? પાન કાર્ડ તો સારું નહીં માર જોડે, પણ અહીં તો અમારે તો ઘણો લેમડાનો ને બેમડાનો ફોન હશે. એ ફોન કાન કરશો તમે? ચલો એ કશું વાંધો નહીં, પણ જમીન કેટલી છે એ કહી દો. જમીન તો સારું હશે 1.5-2 વીઘો જેવું હશે. બરાબર. કેટલી લોનની જરૂર છે તમારે? 2-2.5 લાખ રૂપિયા તો પૈ નહીં જવાય. 2-2.5 લાખ રૂપિયા એમ? હવ એ તો હવે જુઓ, અમે અહીંથી કોઈ એજન્ટ અથવા ડિસ્ટ્રીબ્યુટરને મોકલીએ, હા. ત્યાર પછી તમારું સર્વે કરે જમીનનું, ઘરનું શું કન્ડિશન છે તમારી, એના ઉપર ડિપેન્ડ કરે કે તમને લોન કેટલી મળે. ઓ મારા બાપ પણ માર જોડે 1.5-2 વીઘો જમીન છે. પેલું આધાર કાર્ડ છે તે બુડો મેર પાડિયા લોન. કશું વાંધો નહીં, અમારા ડિસ્ટ્રીબ્યુટર તમારા ત્યાં આવશે, ચેક કરશે, જમીન ચેક કરશે, ઘરના દસ્તાવેજ ચેક કરશે, બધા કાગળિયા તમે એમને બતાવી દેજો. એ જે માંગે એ આપી દેજો એટલે તમારું કામ થઈ જશે. બરાબર છે. તો પછી સાહેબ હોભરત ખરા? બોલો. ચા ના આવશે? હવે જો આજે કઈ તારીખ છે? સારું, મને તો તારીખે જોતો નહીં આવડતું, પણ વહેલી તકે જેમ બને એમ હા, સાહેબ તો હું મોકલો આજે સારું. મોકલાઈ દઉં, કાંઈ વાંધો નહીં. ચલો ને બપોર સુધી મોકલાઈ દઉં, ચાલશે કે? કશો વાંધો નહીં તો સાહેબ. તમારો જ્યારે પણ આવે ને અધિકારી કોઈ આવશે, એ આવે તો તમારે ઘેર રહેવાનું રહેશે, બરોબર? ઓ બાપા, હું તો ઘેર ને વડે જ કરો છું. તો કશું વાંધો નહીં, મોકલાઈ દઈએ, બરાબર. અને જે ડોક્યુમેન્ટ માંગે એ તૈયાર રાખજો. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, પછી રેશન કાર્ડની ઝેરોક્સ આવશે, પછી ઘરનો ઉતારો હોય તો ઘરનો 7-12-8 અને જમીનની નકલો રેડી રાખજો, બરાબર. પણ મારા સાહેબ હોભરો, મારા રેશન કાર્ડમાં તો એક જ નામ છે, લાખાભાઈ એકલું જ. હા, તો કશું વાંધો નહીં, થઈ જશે ભાઈ. એકલા હોય તો કશું વાંધો નહીં, છે ખરું ને? હા સાહેબ, તમારો આભાર હોય એટલું કરી આલજો મારા સાહેબ. કરી દઈશું, આપણે એટલે જ બેઠા છે, બરાબર, કરી દઈશું. હા તો મોકલીએ હો વહેલી તકે. એ હા સાહેબ, વહેલી તકે જેમ બને એમ ઉતાર રાખજો. કેમ એટલી બધી ઉતાવળ કરો છો? વૈશાખ આવે છે એટલે જોન તો ઢોલો ખખડે. કશું વાંધો નહીં, મતલબ કશું વાંધો નહીં, થઈ જશે તમારે. આવે જ છે હો, મોકલી દઈએ. સારું. ઓહો, ફાયા લાખોભાઈ જબરા ફાઈ ગયા. લોન વાળા આવવાના છે ને લોન પાછી જવાની છે. નાથાભાઈ વાત થઈ ગઈ. હારા નાચે નંબર બંબર ચોઈ લાવો છો આટલા બધા? બધે ફરીએ એટલે બધું હોય જ આપણી જોડે. રખડ તો ખરો નહીં તું, મને ખબર છે. શ્યામો રખડો છું તો તમને ખબર. હું બધું જોવાનો છું. તું ચો રખડો છું ચો નહીં રખડતો બધી મને ખબર છે. તો પછી નંબર લાજો, લોન મળી કે ના મળી લોન વાળા આવે. અને તું આજ કહે ખસતો ના હો. ના ખાવ કહે શું કે લોન વાળા આવવાના છે, પેલા સાહેબ આવવાના છે. બરોબર છે, બરાબર. નહીં સારું. હવે પેલા વાસણો છે એ ઘસી નાખ. મેં રોટલા તો બનાવીને ખાઈ લીધું છે. અને તું વાસણો ખાઈ લીધું. હું તો તમને કીધું ના, તો આપણે બીજા ખાઈ. તું જો નાથિયા ખબર, જો આડાવરું થયું તો તારા ટોટિયા ભાજી નાખીશ. પણ યાર હું શું કરું, ખાવું તો પડે ને મારે. ખાવું પડે પણ બેટા સમોસા બમોસા ખાઈ લેવાના ને. તો હંચેલી હોત તો ખવાત. બરોબર, એ તો વાંધો નહીં, એ તો તમારે આપણે ખંચેલવાનું. હું તો નહીં મન ફાવતું. સારું, કશું વાંધો નહીં. પેલા વાસણો ઘસી નાખજે. અને તું તાર આપે છે ને પછી આ શેતા બે મોટો મારી આપજે પાહો. આ તો મારે ઘેર રહેવું પડશે. શું છે કે આજ આવવાના સાહેબ. ઓ ભાઈ, લાખાભાઈ ઘર કયું પેલું દેખાય? આવો કોનું કામ હતું? અમે એલકે ફાઇનાન્સ માંથી આવ્યા હા, ફાઇનાન્સ માં આવ્યા છો. આવો બેહો. લે હારું પોથરવાનું નહીં લાવ્યો ને. આ બધું પોથરીને બેહાડવું પડશે કહું. આવો બેહો. હા, બેહો. ઓ બાપા, તે તમે ફાઇનાન્સ માં આવ્યો છો એમ? તો પૈસા આલવા આવ્યો છો? પાસ નથી થયા. તા હજુ તો તમારે આનું જાણવું પડશે કેવી રીતે લોન લેવાની, કેવી રીતે ભરવાની. બરાબર. અને તમારા ઘરના બી કાગળિયા જોશે આમાં. બરાબર. સારું, મને સમજાઈ ના પડે ને એટલે.
હા કેટલાની લોન કરાવી છે? લોન તો સારું 2.5-3 હશે. તે તરત જ આલશો તમે? તરત નહીં મળે. એવું એમ? મારું સારું લાખાન તો બધા લોકો જોઈ જઈને એવું કરતા હશે, એવું કરતા હશે કે સારું આ લાખાન ઘર તો તમારું જ છે? હવ એવું કરતા હશે કે સારું લાખાન તો જબરું આવ્યું. જમીન કેટલી છે તમારી? હા જમીન કેટલી છે? જમીન હશે સારું આખા ગામની કે મારી એકલી? તમારી એકલી જ જણાવો ને. હા જેટલી કહું સારું કશું જેટલી હોય એટલી જ કહેજો. એવું છે એમ ને? 1.5 હશે. ચાલશે? અને વધારે કહેતો હોય તો હું તો લાવું. ઓ ગાયો બેસો જ નહીં. ગાડી છે? ગાડી હોત તો લાડી જ ના હોત. આ લાડી લાવત બધું કોમ કર્યું છે. સારું તમારા ઘરના કાગળિયા આપો. ઘરના કાગળિયા? હા હારો આ નાથીઓ જો છે બધું મારે જ લાવવાનું થાય છે. બધું લઈ આવું લાઈ. જયદીપ બેસ. શું નામ છે આ ભાઈનું? ઘરને ભાઈ તો વ્યવસ્થિત લાગે છે એટલે હપ્તા ભરે એવું લાગે છે ને? સારું લાગે છે તો એવું જ ને. પાણી મંગાવો ને, બહુ ગરમી લાગે છે. લાખાભાઈ પોણી પીવું. અરે હારું પાણી તો હું ભૂલી જ ગયો બુડો. મન તો હું તો ગોડો થયો છું. પાણી જ ભૂલી ગયો છું. પાણી પૂછવાનું મારું હારું કહો. આવો અને પાણી પીવું છે તમારે? પાણી આ અમારું ફ્રીજ નાનું ને નાનકડું ફ્રીજ. આ તો ફ્રીજ લો મેડમ પીવો. ઓ બાપા છે ને તમારે પીવું છે? બસ તમે પીશો પાણી? આ તો પેલું શું કહું? હા તમારા આધાર કાર્ડ આપી દો ને. લ્યા નાથીઓ કે મર્યો છે ને મારો હારો તે કહું બધું શું બધું કરવા ફરજ છે. કશું પડતું નહીં, કશું બધો મેર પડતો નહીં. આ બધું ડોક્યુમેન્ટ લાવવાનું કે છે તે? હા હવે મને તો ખબર નહીં હોય આધાર ચોસે ને ઠેકવાનું ચોસે બુડો. એ લાખા કાકા પડી ના છે. ઓ બાપા તમે લાખા કાકા ના કહેશો મને. તમે જબરું લાખા રાગ આવ્યો છે. અને કાકા આધાર કાર્ડ આપો જલ્દી, મોડું થાય છે અમારે. તમે લાખા કાકા વચ્ચો છો ને મને તો આવું બધું ફાવતું જ નહીં. હા તો લાખા જઈએ. હા એવું જોઈએ. તે હું શું કહું છું તમારે શું જોઈએ? આધાર કાર્ડ આપો તમારું. આધાર કાર્ડ એમ ને? સારું આ બધું જ છે ને? આવું જ હોય ને? હા લાવો. લો રેશન કાર્ડ કાઢી રાખો. રેશન કાર્ડ તો કહું હું મેં કહું લો આ બધું તૈયાર જ છે. બીજું કશું જોયા છે? અલ્યો બીજું જોઈએ છે? સારું રાગ આવ્યો છે. તમારો લાખો ફાયો લાખો ફાયો. પાન કાર્ડ આપો તમારું. એવું નહીં પાન કાર્ડ જોઈએ છે પણ હોવું જોઈએ. તમારું જ છે ને? ઘર મારું આખા ગામને પૂછો લાખાનું ઘર. હા તો ફટાફટ પાન કાર્ડ આપો. પાન કાર્ડ તો પંચવાઈ લાવવાનું. આ બીજું બધો કાગળિયો છે લો આલુ લો. બીજું બધું નથી જોતું, અમારે જરાક મોડું થાય છે તો ફટાફટ પાન કાર્ડ હોય તો આપી દો મને. પાન કાર્ડ નહીં માર જોઈએ. તો શું રાખો છો? આ ઘર. તો પછી કે લોન કેમ નહીં આપું તમને મેં? ઓ બાપા મેડમ જંપોન કરિયા લોન આ ઊન વૈશાખ આવે છે. હા તો લોન જોતી હોય તો પૂરા કાગળી આપવા પડશે ને. એ તો પણ કરશું લો ને. એ તો સેવ તો ખાલી કહેતે પાન કાર્ડ છે ને બધું છે લો ને બધું મેં ગોસરું વારેલું છે લો. તો ક્યારની માંગુ છું તો ફટાફટ આપવાનું નહીં? લાગે છે ભરે એવું હપ્તા. હા લાગશે ભરશે. ઓ જયદીપભાઈ લોન કરી આલો બુડો મેડમ ને કહો. મારે તો વૈશાખમાં ઢોલો વગાડવાનો છે. ઢોલો શું લાખા કાકા એમ લોન જો ના- પાહો પછી લાખો કાકો હા તો આયો. લાખાજી, તમારે લોન કરવી હોય તો પૂરા કાગળિયા બી આપવા ઓ પડશે. મેડમ ચપ્પા પાપા તમે મને લોન કરી આલો તો હું એમ તો પૈનું. બધાય કેટલાય લોન માંગે તો એવી રીતે કેટલાકને લોન આપવાની અમારે? જયદીપભાઈ કોણ બુડો? ભરે એવું લાગે છે જયદીપ, હરખું પૂછી જો ને. હું ભરી દે બધું ભરી દે ને લોને ભરી દે ને બધું ભરી દઈશ. લાગે છે ભરે એવું. અલે બુડો મારે એકલા જેવો હપ્તો લાવતા કેટલી વાર લાગે પણ આ કરવું છે યાર. વૈશાખમાં ગોઠવવું છે. બીજી બધી વાત ના કરશો, અમારે જરાક મોડું થાય છે. હા જયદીપ હારું 2 મેડમ વર્ષની લોન થશે. કશો વાંધો નહીં. હપ્તો હશે, ભરાશે તમારા? કશો વાંધો નહીં હું ભરી દઈશ ભરી દેશો ને? 100%. કઈ તારીખે ભરશો? તમે આલો એ તારીખે પણ હું કઈ તારીખે ભરું? હા તો મહિનાની 7 તારીખે ભરી દેવાનો હપ્તો. હવ ભરી દઈશ. 7 ની 8 ના થવી જોઈએ. ના થાય. 6 તારીખે હપ્તો નાખી દેવાનો. હા
7 તારીખે અમારા થઈ ખાતામાં જશે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તેથી સહી કરાવી લઈએ આપણે હવે કાકા જોડે પછી જઈએ. જો પાછો કાકો હા તો લાખાજી સહી કરી આપો. સહી તો મને નહીં આવડતી. હા તો જે આવડે એ કરી આપશો ને. અંગૂઠો ચાલશે? હા ચાલશે અંગૂઠો. બરાબર. ઓકે. હાય હવે ફાઈ ગયો શું? ફાયો મારો એક ફાયો. ફોટો પણ લેવાનો છે. ફોટો હવ લેવાનો છે. હા. ઉભા રહેતા હરખો બેસજો. હજુ બરાબર આવતો નથી. લો બરાબર. ટાઈમે હપ્તા ભરી દેજો. 100%. ચલો જયદીપ આપણે જઈએ. ટાઈમે ભરી દેજો. હા હા ફાયો લાખો ફાયો. આ બધાય છે તે કહો આ તો ખેતર મેં પેલી બાદરી કરી છે તે રોજો ખાઈ જાય. પાણીનું ઠેકાણું ના હોય, બધું એવું બધું હોય અને બધું કરજો તમે મશ્કરીઓ કરજો. અને મારી મશ્કરીઓ કરી કરીને તો તમે મને ઓઢો મેલ્યો છે મારી મશ્કરીઓ કરી કરીને. અને કોઈક મહેમાન આવે ને તો ઓટલે બેસીને કાઢી મેલા પાછા. તમારે બીજું કશું આવડતું નહીં. અલ્યા પણ બધું હમું જ છે. ઓઢાની વેદના તમે શું જોનો બધાય બગાડી બધા ભેગા થઈ થઈને મારી ફજેતીઓ કઈ નાશી. મેં તમારું શું બગાડેલું તમે મને ઓઢો ઓઢો કરો છો? થાચ્યો હોય ને એટલું બધું થાચા હોય ને બસ ચોકે ને ચોકે બેસી રહેવાનું, બધું માથાકૂટ કરવાની, પાણી પીવું છે. અને આ લોકોને તો શું કહેવાનું? હા મારા હારા કહું બધી મારે ફજેતી થઈ ગઈ છે. હા 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 આય 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 પાણી આય. એ તો લાવશું અમે. હા આવ્યું આ મહીસાગર આવી. સારું કશો વાંધો નહીં. અમને બધું મળ્યું ને આ વૈશાખમાં તો હું ઢોલો વગાડવાનો છું. તમે ચિંતા ના કરશો. તમે મારી મશ્કરીઓ કરો છો તે કશો વાંધો નહીં. બધું મળી રહેશે. અમે તો બધું જોઈ છીએ. બોકડા બેઠા બેઠા ફજેતીઓ લોકોની વાતો કરી કરો છો. અમે સોન વાઢા રહ્યા વાતો કરે મશ્કરીઓ કરે છે. બેઠા છે બોકડા બધા રહ્યા બધા બોકડા બેઠા છે તે બધું માથાકૂટ ના કરવાની આવે. મારું તો થવાનું કર્યું છે સેટિંગ એમ. પણ મારે તો આ વૈશાખમાં ગોઠવવાનો છું. હા બધું તમે બધા મારી મશ્કરીઓ કરો છો ભાઈ. બિંગલ હું તો બિંગલ શું વાતો મોડો છો તમે? કશો વાતો નહીં ભાઈ. ભગવાન બધોયનો. અને જો હું તો લીધી છે 2.5 લાખની લોન લીધી. અને 2.5 લાખની લોન લીધી છે ને તે માતાજી મેળવવાના આવા જોઈને પેલા બોલ્યા મશ્કરીઓ કરવા મારી મશ્કરીઓ કરતેલા રહ્યા. માતાજીની છોકર મારું થવાનું છે. કશો વાતો નહીં હાલે તો ભાઈ. તમે લે બધા ભેગા થઈને આવી વાતો કરો છો તે લાખો અઢો તો લાખો અઢો જ છે ને. લાખો અઢો છે બધું. એ તો ભગવાન તો ભાઈ તારે માથાકૂટ બીજી વધીને કર્યા લે તે મને કહી કોઈ દિન બતાવ્યું છે કશું? કોઈ દિન મહેમાન લઈને તું આવ્યો? હું બાપા 3 કલાક તૈયાર ને તૈયાર જ હોઉં છું. અલ્યો ભાઈ તમે બધા બોકડા ભેગા થઈને હું દરરોજ અહીં નીકળો છું તો હું નહીં વાપરતો. તમે એવી મારી વિશે વાતો કરો છો. મેં ચો આ ડાવરો બધી વાતો કરું તમારી. અલ્યો મોબાઈલ ચોહી લાવવાનો. મોબાઈલ હોય તો ઘેર હોય. પણ તમે મારા ઘેર મહેમાન લઈને આવો ને વાતો કરો છો તમે રાખશું બધું થવાનું. તમારે તો વધુ વાતો નહીં કરવાની. મારે જોડે મજૂર નહીં બોલવાનું. જો હારા ભેગા થઈને વેચવાના બોલ એ તો થશે બધું. અને તમારી જોડે બેસીને હું તમારે જેવો થઈ જાઉં. મારે તો ઘેર ખાવાનું બાવા બનાવું તમે તમારે આપણે બેસી રહો. હું તો ખાવા બનાવીને ખાઈને પછી પાછું છે તમે જવાનું. આ તો પાણી આવવાનું છે. તમે દોનતા નહીં. તમે તો કશો વાંધો નહીં. અમારું બધું થવાનું છે. અને તમે બધી માથાકૂટીઓ ના કરશો. મારે ચેડે ના પડશો. મને બગાડ્યો તમે જ. અલ્યો બાયના લાગો છે. શું થયું બોલો ને? અલ્યો લાખાજીનું ઘર કયા કરાય? લાખાજીનું ઘર જગ્યા જ તમે આવ્યા છો. અહીંયા જ લાખાજીનું ઘર છે. હેડો હું તમને હંગાત લઈ જાઉં. વાંધો નહીં હેડો. હા હેડો. આ જ લાખાજીનું ઘર છે. આવું યાર. હો આ જ લાખાજી. ઓહો આવો આવો. કઈ છે આયા? જય ભગવાન જય ભગવાન. કઈ આયા ભૂરાભાઈ? કોણ છે? અરે મહેમાન છે યાર. મહેમાન ચાલે. મહેમાન છે બુડો. આવો બેહો ખાટલો પાડો. ઉભો રહે. મહેમાન છે ને ભૂરાભાઈ? હવે સારું કહું આ તો બધું બુડો છે. હું તો શેતમ જેલો ને. એમાં શું ખબર? હા લાખો ભાઈ એકલા એટલે આવું બધું ચાલ્યા કરે. અલ્યો ભાઈ વાંધો નહીં. એમ તો કમ્પ્લીટ મોણસ છે પાછા લાખો. આ તો ભાઈ પેલું શું બેહો મહેમાન બેહો. હા બેહો ભૂરાભાઈ બેહો. આ તો ભૂરાભાઈ ક્યાં છે પાછો? અલ્યો ભાઈ અલ્યા પણ એ તો બધું સાઈડ્યા કરે. મેં તો પેલું મારું ફોટો પણ મહેમાન જોડે લાવે એટલે તમારી મર્યાદા તો રાખે. અલ્યા પેલું મારું મગજ ફરેલું હોય ને એટલે બધી માથાકૂટો થાય આ છે. તાપ કેટલો થયો? તે શું કામ હતું? એટલે જો આમાં મેં ગામમાં વાત વાપરેલી
હા. કે સારું લાખે લોન કરાવી છે 2.5 લાખની. કરાઈ જ છે ને તા તમે જાણતા નહીં પણ મેં એવી વાત વાપરેલી મન નાથ્યો મળેલો વચ્ચે હા, 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 મેં કે લાખે લોન કરાવી છે મેં કહું શું લાવ્યો હા તાકે સારું નાથ્યો મને એમ કે લાખો હે ને લગ્ન કરવા ફરે છે સોન મોનો ને 2.5 લાખની લોન ઓ બુડા એ તો પણ આ વાત સાચી છે શું કે એમ થયું લોન થઈ ગઈ છે મારે બરાબર હા, હા. એટલે મેં કીધું હવે સારું આ વૈશાખમાં હવે ખખડાઈ નાખું એમ એટલે મેં પછી એમ વિચાર્યું કે હારા કઈક લાખાનું ગોઠવાય તો હા. સારું હા. અને એટલામ જતેલો ના ભાઈ હોમાં મારી બરાબર તે આ મહેમાન તમારું નામ એમનું નામ છે ને એ વાત ભૂલી જવાની તમારે એવું એમ? આપણે પેલું જ કોમ યાદ રાખવાનું છે. બરાબર, નામ શું લે પૂછો બધું ડખા તમે થઈ જશે. બધું નોમ બોમ બધું પડી મળો ને યાર અલ્યા ભાઈ પણ હાર તે ચાઈનું છે એ તો કહો હેડા એ બધી વાતો અલગ છે પણ પેલા હું શું કહું છું ખબર માંડ આટલા 40 વર્ષે હગું આવ્યું હોય ને હારા હકનો રહે એમ કહું છું અલ્યા પણ હું રેડી જ છું ને તમ અલ્યા જાણતા નહીં ભાઈ આ સોરું ગોડા જેવું લાગતું અલે! લાગે છે ને મને અલે ભાઈ એમાં એવું છે ને જો હા. આવો એ રહ્યો એકલો હા. હાવ કંટાળેલો ને આ રોજના આના ધ્વજે બચારો ઘડીકમાં ખાવાનું રોધવાનું જમીન ને ઘર બર બધું છે પણ ખાવાનું લુગડોની તકલીફ અને જો આટલું તમે જો વાત લઈને આયા છો ને થઈ જાય તો સારું હમ. ચમતા કે એમ તો ઘણી બધી તકલીફ છે. જમીન બમીન બધું બહુ છે અલ્યો ભૂરાભાઈ હું તો પેલું કોક આવે છે ને તે ગગલાયો રહું છું હું ગોડો નહીં તાર તમે વાતો કરો છો કે લોન લીધી છે એની એક વસ્તુ તમે વાપરો હા. એનું કેવું છે ખબર લોન એને કંટારીને લઈ લીધી છે હગું થાય ને તો 2.5 લાખ રૂપિયા વાપરી જ નાખવાના ચિંતા કરવાની નહીં બધાય 2.5 લાખ રૂપિયા વાપરવા છે તા. તમે મને ખાલી છે ને મારું હગું કરી દો ને મારી જોઈન ડડન 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 કરતી જાય ને એટલે પછી હું પડી ગયો ને. અરે બુડો તકલીફ તો તો દુઃખ તો જો પહેરાઈ દઉં યાર પૈણાઈ પણ દે રૂપિયા 25,000 થશે મારે હાલ દેવાના તમને 25,000 તમારે ભૂરાભાઈ કહો હાલ દેવાના જો વાત કહું આપ્યા આવો વાત બોલો બોલો 25,000 માં નિમેર ખાય આપણા બેનો ભાગ છે તા પૂરેપૂરા 2.5 લાખ કહી દો ને વાત તમે કહું. વચ્ચે કન્યાન બાપાને શું ટંકોરો આલશો એ આપણે બે ભાગ પાડી લઈશું 50,000 આપણે લઈએ ને 2 લાખ એમ ના દઈશું નહીં ચાલે હાર ગોઠવ્યો પણ હું જો આ બધું લાખન જોવાનું આ નહીં દેવાનું હા ખુશી પૂછું એમાં વાતો જો. કરે તમે તમારે આપે વાત કરી લો જો હોમે ઘર વાળું પેલું થોડુંક મંદુ છે હા. અને હોમે થોડાક આલવાના થાય તો કશો વાંધો નહીં બરાબર તમે ભૂરાભાઈ ટેન્શન ના લેજો ફૂટે તો હું શું પાવ એવું કશું નહીં કશો વાંધો નહીં લ્યો બુડો આખા ગામ વાળા બધાય મન તો એમ કે હારો પૈની જાય તો સારું એમ આ સોરું ડારે લાજી જવું જોઈએ નહીં અને ડારે લાજી જાય ને આ પર પાણી થઈ જશે તા આજ મહેમાન આયા છે ના હોય પોણી પોણી તો હાલતા નહીં ઓ આવું બાપા પણ હું તો પણ આ શું એને હરખ છે અલ્યા મને બુડો છે ને આ બધું માથાકૂટ વાળું છે હું તો હંગાત જ ફ્રીજ રાખો છું આ બધું યાર બુરાભાઈ આપેલું કેવું ખબર છે કેટલી તકલીફ એ તો જો આ તકલીફ મહેમાન તમે જોવાના તમે આ જોવા તો ખરા હરખું કરવું પડે યાર. અલ્યા બૈરાવાના મોણાને કેવું હોય તે બૈરું ના હોય તે હરખું નહીં કરવાનું તમે પૈનેલા છો ને મહેમાન એટલે તમને ખબર નહીં આ બોંગડાની વેદના બોંગડો જો ને ભૂરાભાઈને ખબર છે કે આપડા મોટા દાઢીન મૂછો થઈ ગઈ તો હતી તમારી હગાયત કોઈ ના કરાય એટલે પેલું મારે કેવું છે કે હું જોનતો બાજતો પડું ને આમ એમ એટલે માથાકૂટ થાય છે એવું હોવ મારે જોનતો લડવાડ થાય મારે એમ જ થાય છે અને ત્યાં એમ માથાકૂટ છે આપણે આવું ગોઠવી લાયા છીએ તો કઈ નાખશું એનું કરી નાખીએ ભૂરાભાઈ તમારો બુડો આભાર અને તમે આટલું છે ને સોરું ડારે લાગે મને તો સોરું જો ને શું હું તો સોરું છું એમ કેટલો હરખ એમ તો પર પોણી છે મન તો તે પણ સોરી બોરી જો આવવું પડશે મારે હું શું કહું કોણ કશું બતાવી નહીં હો ખાઈ જ જવાનું છે લે હા. આ અઢારસોની ચોરી બતાવવાની યાર એ તો જો હવે એ તારીખ બારીખ નક્કી કરશું ને બુરા હું હંગાત તાર હંગાત આવે બુડા તું શાંતિ રાખ આપણે બે જોવા જઈશું આ બધું ભૂરો ભાઈ કરી લેશે કશો વાંધો ને ભૂરા મને તાર પર વિશ્વાસ હું મહેમાનને તો ઓળખતો નહીં પાવ કે એ તો હું ઓળખો છું ને તને હા એમ પાવ લોડ ના એવાય પાવ લાયા તેવાય નહીં કરી લે હા ભાઈ તમારો આભાર અને લાવા ગલાસ લાવા યા તો પાછો કૂતરાને બૂતરો બહુ આવે છે તે કે કાડાવરું પાછું કૂતરું લઈને નાહી જાય તે હું શું કહું હવ. છું ના હોય તો થોડું ઘણું આજે કરી દઈએ તો અમને જીરે કે પેટ્રોલ ના તો થઈ જાય એમ કહું અલ્યો બુડો કહેતા શું તમને સવારમાં 7 વાગ્યાની રિક્ષા લઈને આવ્યો ગેસ નહીં ભરાય એટલે રિક્ષા લઈને તા આવ્યા પાડાની રિક્ષા લઈને આવ્યો છે કશો વાંધો નહીં ભૂરા ભાઈ હું લાવું ભરે બે હતો પેટ્રોલ બેટ્રોલ નું કઈ નાખો ઓ બાપા બધું અને કહેતા હોય તો રોટલો ઘટું કહો તો ના, ના, કહેતા ખાઈને આયા અમે. ખાઈને આયા કઈ ના હોવ હારતા એમાં બેહો ઓછું વપરાશે હો પાહા ઓછું વાપરે છે એમ ઓછું વપરાશે તો એ તમે બેહો ભૂરા ભાઈ હું લેતા આવું પૈસા અને એમને યાર ખુશ ને ખુશ રાખજો શું કે સારું ના છે હોય તો કહું
આ તો જોડી લુગડાઓ લેવા કશો વાંધો નહીં, જોડી નહીં બે લઈ આલે પણ છે ને મારો મેર પડી જવો જોઈએ. શું કહો 50 વર્ષ થયો છે બાપા ને કોઈ હોમું નહીં જોતું. લાખા તાર રોટલા ઘડનારી આવી જશે. ઉભા રહેજો, તમે બેહો મહેમાન બેહો. હા હું આવું. હા, કશું અને ભૂરાભાઈ એ પાછું પેલું કેવું થાય ખબર બધા કહેતેલા ને કે લાખો વાઢો એ બધું પતી તે એ પણ બધું પતી ગયું. અમે વાત- છીએ ને. ભૂરો ભાઈ છે ને આવું તમારે ચિંતા નહીં કરવા. કશો વાંધો નહીં. બરાબર. ભૂરાભાઈ બેહો. તમે પૈસાની વ્યવસ્થા કરજો. હું લેતા આવું. 10,000 લાય. અરે 10 નહીં, તમે કહેતા હોય તો તરી આલું પણ મારું ગોઠવાઈ આલો. ના, દહ, જાઓ. દહ શું પેલા 10 હાલો ને 10. પેલા હા બેહો હું લાવું. હા બેહો લાવું. જો હા. આજે 10 લઈ લઈએ, હા. બરાબર, પછી અઠવાડિયા પછી જોવા બોલાવીએ હા. અને બીજા 10 કાઢીએ. મતલબ કે લગન લેતો તો આના અઢી અઢી પૂરા કરી દેવાના. નાખવાના. અઢી પૂરા કરી નાખવાના. ના હોય ફૂટન તો હારા ભેગું મેલાઈએ હો તો સારું છે. અને હોય તો હજુ સુધી ના આવ્યો ને? એ તો આવશે. આટલી બધી વાર લાગે? ભૂરાભાઈ તમે બહુ ઉતાવળ. ભૂરાભાઈ બોલો ને. તમાર પર વિશ્વાસ હો. આ પૈસા આલો છું તમાર પર. હાલો. બરાબર ગણી લેજો તમે તમારા આપે. બરાબર બધું ગણેલું જે છે. કરવું હોય એ. વાંધો નહીં. બરાબર હો. હવે જો હા આ લીધા છે ને હા એટલે લાખા કોમ તો થશે. પૂરો તમાર પર મને વિશ્વાસ છે ને ભૂરાભાઈ? કશું વાંધો નહીં. અઢી પૂરા કરી દઈએ તો પણ લાડી જ લાવીશું. લારી લાવવાની ભૂરા તમાર પર પૂરેપૂરો વિશ્વાસ છે ને. હું તમે ટેન્શન ના લેશો, પૈસાની તો નોમ જ ના લેશો. હું છે ને પૈસા આલવા તૈયાર જ છું. આ પૈસા કમ્પ્લીટ છે? બધું મારે એન પર વિશ્વાસ છે પૂરો. શું વાંધો? મન ભૂરાભાઈ હોય એટલે મહેમાન તમે શું જાણો છો? બધો વિશ્વાસ પૂરેપૂરો. અલ્યો હું આમ ડટ્ટો આમ ભેગા કરીને આલ્યા છે એટલે હું પૂછું. ગણેલા જ હોય મારા પૈસા. જો બધે થોકડીઓ મેલેલી હોય. આ 5 આ 10. હા. લાખો ને ગુજા માં રાખો એ બધું બહાર જઈને ગણવાનું હોય. કશું એવું કરવાનું મય તો બહાર જઈને બહાર ગણી લઈશું. ગણવાનું સારું હોય. હા હતું તે નહીં. ખાવા હવે પીવાનું હોય બીજી કશી વ્યવસ્થા કરશે આ ભાઈ? એટલે શોની વ્યવસ્થા? અરે વાત તો વ્યવસ્થા કરવા રહીશું તો આ 10 વાયલા છે એવું ખોઈશું. એવું એમ કહું તો હેડ આપણે ઊભા થઈને હારી જઈએ એવું. છું. હું શું કહું છું હા ના હોય તો તમે તમારું કામ કરો હા. અને હું આગળનું ગોઠવું. હા. બરોબર અને સમાચાર હોમે અહીં આવે હોમે વાળો ને એટલે હું આવો છું તો મોડા. પણ ભૂરાભાઈ પેલો મોડવા વાળો છે ને તે મોડવો હું તો લઈ જવા દેતો નહીં. મારો મોડવો બધવાનો તે આગે ને આગે નોસી મેલ્યો છે. તાર મોડવો બધા છે જ. પણ હું ના આલું મોડવો. એ મોડવો નહીં આલો. મારું જો ખોટી ગોઠવાય ના થોડી મોડવો નહીં આલવાનો. મોડવો બધા છે અને વહેલી તકે જ અમે તને ફોન કરીએ છીએ. બરાબર અને ગોઠવાઈ જ જશે એમ અમે કશો. તારું નક્કી થઈ ગયું. હા ચિંતા ના કરશો કશો તમે, હો? હા કશો. હવે અમે ના કરીએ તા. હો નેકરો. હેડો. અમે ને કરીએ બરાબર. હા હા, ફરી વાંધો કહેતા ના. કશો વાંધો અને લાખા જય ચિંતા ભગવાન. જય ભગવાન. ભૂરા ભાઈ જોજે. લાખા ચિંતા ના કરતો અમે બેઠા છીએ. સારું સારું અને ચિંતા ના કરજો, તમારો કઈ ના આભાર. દે. હા તમારો આભાર ભાઈ હો. હું શું કહું છું હા. તને ઓઢો જ નહીં રહેવા દેવાનો. ઓ ભાઈ લોકો બહુ મહેનો મારે છે એટલે તો આ લોન લીધી છે. કશું વાંધો નહીં. કેટલોક મહેનો હું તો મહેરો હોભરી છે ને મરી ગયો. હું મરી જવા ફરો છું. કશું વાંધો નહીં. કામ થઈ જશે. ના ના મરી જશો ના તમે હો. સારું. પૈણાઈ દઈશ. સારું આભાર હો તમારો. આભાર આવજો. બધા કહેતેલા લાખો ઓઢો મરવાનો. લાખો શું ઓઢો મરવાનો છે? લાખો ના મરે ઓઢો. લાખા લોન પાસ થઈ ગઈ છે ને બધું હગાઈ થઈ ગઈ છે. લાખો જોજો. લાખો જેવું લગન કરે છે એ તમે સત રાખજો. અને લાખો એવું લગન કરશે ને કે આ બધા ગોમ વાળા જોઈને છે ને લાખાને એમ કહે છે લાખો જબરો પૈન્યો પણ લાખો પૈનવાનો. મારી બહુ મશ્કરીઓ લોકોએ કર્યો છે અને મારે અવઢે જ મેર પડ્યો છે ને એનું ગોઠવાઈ ગયું છે. અને લાખાનું ચેવું ગોઠવાઈ ગયું છે હવે જોજો. ઓહો ભૂરાભાઈ આવો ભૂરાભાઈ આવો ભૂરાભાઈ આવો. અને તમે ગોઠવાયું છે તો હું તો ખુશ ને ખુશ રહું. અરે ખુશી જ તું ટેન્શન ના લે. તારા હવે ઢોલો વગાડવાનો ઓ છે. બાપા ઢોલા વગાડવા તો હું રમે ને ચઢેલો. બાપુ જે લાખા જોડે આપણી 2.5 લાખની લોન લીધી છે ને અને 2.5 લાખના ચેવા ધુમાડા નેકરા ને લાખાનું બૈરું ચેવું આવે એ તમને આવનારા ભાગમાં જોવા મળવાનું છે. શું વાત કરો છો? અને આપણી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવનારા ભાગમાં એક નવા વિડીયો સાથે પછીથી મળીએ. જય હિન્દ, વંદે માતરમ.